હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા 2026 કુલ ગુણ 80 ગુણનું પેપર છે, તો 80 માંથી 80 ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ। તો એના માટે આપણે જય સર તેમજ સાગર સરના સરસ મજાના ગણિતના વિડીયો લેક્ચર છે એ તમારે જોઈ લેવાના, તેમજ આમાં કેવા દાખલા પૂછાય છે આ વિડીયોને અંત તક સુધી નિહાળો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને હવે પછીના વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। બરાબર, ચેનલ સબસ્ક્રાઇબ તો તમે કરો જ છો, ડાયા વિદ્યાર્થી છો। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર PRT છેદમાં 100। એક ટીવીની ખરીદ કિંમત 10,000 રૂપિયા છે તથા તેને દુકાનેથી ઘરે લાવવાનો મુસાફરી ખર્ચ 300 રૂપિયા થાય છે, તો ટીવીની પડતર કિંમત કેટલી થશે? તો બંનેનો સરવાળો 10,300। ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર A બરાબર P પ્લસ I, જ્યાં P એ મુદ્દલ કહેવાય છે, I એ ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય છે, તો એ વ્યાજ મુદ્દલ કહેવાય છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવા સરસ મજાના પેપર જોતા હોય છે, તેમજ અત્યારથી બીવડાવ્યા હોય છે કે ભાઈ ધોરણ 9 નું ગણિત વિજ્ઞાન બહુ અઘરું છે, પણ કલ્પેશ સર વિરડિયા, કલ્પેશ સર કોલડિયાના વિડીયો લેક્ચર જોશો ને મિત્રો એટલે એકદમ ઈઝી થઈ જશે। ધોરણ 8 ના દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના સરસ મજાના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો તેમજ ગણિતમાં પ્રોબ્લેમ છે। બરાબર, તો ધોરણ 9 નું વેકેશનમાં તમે મિત્રો અત્યારે લઈ લો, આખું વેકેશન જોવાઈ જાય। સંપૂર્ણ ગણિતના તમામ દાખલા ગણેલા છે। બરાબર, સાબિતીના સહિતના ધોરણ 9 માં વાળાને કોકને પૂછી લેવું કેવું ગણિત છે। ઓકે, તો કલ્પેશ સર કોલડિયાના વિડીયો લેક્ચર છે જ, એકવાર ન સમજાય તો 2 વાર, 5 વાર, 50 વાર, 500 વાર, 5000 વાર જોવાની છૂટ। બરાબર, ખ્યાલ આવી ગયો તમને? આખું 9મું પૂરું થશે ત્યાં સુધી રહેશે। એવી રીતે સેમ વિજ્ઞાન કલ્પેશ વિરડિયા બંનેનો ભેગો પ્લાન લ્યો, અત્યારે ઓફર છે વિદ્યાર્થી મિત્રો, એનો લાભ લઈ લ્યો અને વેકેશનમાં ગણિત વિજ્ઞાન કમ્પ્લીટ કરી નાખો। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી આ સિવાય બધા વિષયના વિડીયો લેક્ચર મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8 ની આ પીડીએફ, ધોરણ 9 માં જશો એટલે આ વિડીયો લેક્ચર, 3 થી 12 માં જો 8મું ટીક કરશો તો 8માના વિડીયો, 9મું ટીક કરશો તો 9માના વિષયના વિડીયો, જેમાં સામાજિક વિજ્ઞાન સરસ મજાનું 9માં પરેશ સર, ઇંગ્લિશ રાકેશ સર, બરાબર, આ બધાના વિડીયો લેક્ચર, ગુજરાતી ધારા મેડમ, બધાના વિડીયો લેક્ચર, એવી રીતે ધોરણ 8 ના પણ વિષય પ્રમાણે પાઠવા વિડીયો લેક્ચર મળી જશે। જો મિત્રો જય સર અને સાગર સરના વિડીયોમાં બધું સમજાવેલું છે, એટલે આપણે માત્ર અહીંયા રકમ અને એના જવાબ વિશે ચર્ચા કરીશું। દાખલા ગણો ગમે તે 3, પરંતુ આપણે બધા જ ગણવાના છે। રૂપિયા 1000 ની રકમ 15% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવી છે, તો આ રકમ પર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો PRT લખાઈ ગયું, I બરાબર PRT છેદમાં 100, તો A બરાબર P વત્તા I, 1300 રૂપિયા થશે। રૂપિયા 20000 પર 10% પ્રતિ વર્ષના લેખે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, તો PRN એનું આપણે સૂત્ર મૂક્યું છે, બરાબર, તો એ કેટલા આવશે? 24200 રૂપિયા। એક સેલમાં રૂપિયા 6000 ની કિંમતની એક ઘડિયાળ રૂપિયા 5000 માં છે, તો કેટલા ટકા વળતર ગણાય? તો વળતર 1000 રૂપિયાની ટકાવારી શોધવી હોય તો 16.66%। 50 વિદ્યાર્થીઓમાંથી 80% વિદ્યાર્થીઓ ક્રિકેટની રમતમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થીઓ ક્રિકેટની રમતમાં રસ લેતા નથી? તો ટકાવારી આપણે અહીંયા લેશું, તો રસ ન લેતા 20%, તો ટોટલ 10 વિદ્યાર્થી। બહુપદીના ગુણાકાર, પેલું 2x + 1, બીજા કૌંસમાં 3x + 2, m + n, m - n, આ તો બહુ ઈઝી છે। ચાલો સાદું રૂપ આપો, 4x કૌંસમાં 3 + 2y + 5xy, એનું સાદું રૂપ આપેલું છે 12x + 13xy આવે। xyz પેલા કૌંસમાં, બીજા કૌંસમાં x + y - z, તો એનો જવાબ આવશે x² + y² - z² + 2xy। 3a - b આખા કૌંસનો વર્ગ વત્તા 9a², તો જવાબ આવશે 18a² - 6ab + b²। દાખલા ગણો, સમબાજુ ચતુષ્કોણ PQRS ના વિકર્ણોની લંબાઈ PR બરાબર 20 અને QS બરાબર 12 સેમી હોય, તો PQRS નું ક્ષેત્રફળ શોધો, તો 120 સેમી²। સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે, બરાબર, 168 સેમી²। લંબઘનનું ઘનફળ LBH, બંધ નળાકારનું પૃષ્ઠફળ 2πr કૌંસમાં r વત્તા h, 1 લિટર બરાબર 1000 સેમી ઘન, સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l²।
દાખલા ગણો 14 મીટર ત્રિજ્યા અને 27 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે. તો આ ટાંકી બનાવવા ધાતુનું કેટલું પતરું જોઈએ? બરાબર, તો ટાંકીનું પૃષ્ઠફળ આપણે આવશે 3608 મીટર સ્ક્વેર. એક લંબઘન ડબ્બાનું માપ 25 સેમી ગુણ્યા 15 સેમી ગુણ્યા 10 સેમી છે. તો આ ડબ્બાનું ઘનફળ કેટલું થાય? 3750 સેમી ઘન. એક વાક્યમાં જવાબ આપો. 5 ની -2 ઘાતની કિંમત શોધો. માઇનસ ઘાત છે તો છેદમાં લઈ લેવાના. 1/25. 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાતની કિંમત શોધો. 32. 1/7 ની -3 ઘાત આખા કાઉન્સની 4 ઘાતને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો 7 ની 12 ઘાત. ચાલો ઘાતાંકનો ઉપયોગ કરીને પ્રમાણિત રૂપમાં લખો તો 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત. માગ્ય મુજબ દાખલા ગણો. જો 4 ની x+1 ઘાત x ગુણ્યા 4 ની 3 ઘાત બરાબર 4 ની 11 ઘાત હોય તો x બરાબર કેટલા થશે? 7. બીજું 2 ની 7 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત એને આખાની 2 ઘાત ગુણ્યા 2 ની -6 ઘાતનું સાદુરૂપ આપતા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 4. ખાલી જગ્યા જો 2/1 બરાબર 1/4 હોય તો એની કિંમત કેટલી થશે? 8. કોઈ એક કામમાં કારીગરોની સંખ્યાને કામ પૂરું કરવા માટે લાગતો સમય એ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર 4 કલાક માટે 60 રૂપિયા હોય તો 8 કલાક માટે 120 રૂપિયા. એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો એ વિધાન સમપ્રમાણ દર્શાવે છે. નીચેના દાખલા ગણો. એક છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ છે. 20 દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પડેલ છે. હવે જો 25 વિદ્યાર્થીઓ નવા આવે તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે? તો મિત્રો 16 દિવસ. એક ભારવાહક ખટારો 90 મિનિટમાં 60 કિલોમીટર અંતર કાપે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? 200 કિલોમીટરનું. માગ્યા મુજબ જવાબ આપો. કૌંસમાં 5m(n² + 20n) ના અવયવો પાડો. બરાબર, તો આ રીતે પડશે. 5n કૌંસમાં mn + 4 20mn² ભાગ્યા 5m²n ના અવયવો પાડો. 4n/m. 16x + 36 ભાગ્યા 4 સાદુરૂપ આપો. 4x + 9. 7x²y²z² ભાગ્યા 14xyz નું સાદુરૂપ આપતા xyz/2. નીચેના દાખલા ગણો. 3 માંથી 2. 2a² + 7ab + 3b² અવયવ પાડો. તો પાડેલા છે. 10ab + 4a + 5b + 2 ના અવયવો પાડો. પાડેલા છે. p² + 11p + 18 ભાગ્યા p + 2 નું સાદુરૂપ આપો. p + 9. ત્યાર પછી નીચે આપેલ રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. તે પરથી પ્રશ્નોના જવાબ આપો. વર્ષ 2002 માં કેટલું વેચાણ થયું હશે? 6 કરોડ. કયા કયા વર્ષમાં વેચાણ સમાન થયું હતું? 2002, 2005. બંને અક્ષો પર કઈ માહિતી દર્શાવી છે? x પર વર્ષ, y પર વેચાણ. વર્ષ 2003 અને વર્ષ 2005 માં વેચાણનો તફાવત કેટલો છે? 3 કરોડ. કયા વર્ષમાં સૌથી વધુ વેચાણ છે? 2003. ચાલો બસ દ્વારા કપાયેલું અંતર કિલોમીટર સમય પ્રમાણે આપેલું છે. તો આપણે એનો આલેખ દોરવાનો છે. તો આ રીતે આલેખ આપણે દોરીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તો ખાસ તમારે ધોરણ 8 ના પેપરો મેળવવાના હોય તો પેપર મેળવી લો અને ધોરણ 9 ના વિડીયો લેક્ચર અત્યારે ઓફર છે. મેળવીને વેકેશનમાં જ તમે એવી સરસ મજાની તૈયારી કરી દો કે જેથી કરીને આગળ જતા ધોરણ 9 ઈઝી થઈ જાય અને પછી ધોરણ 10 બોર્ડમાં તમારા માટે ઈઝી બની જાય. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.